નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે અને આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે, આજે કેટલા જિલ્લામાં આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હજી આગામી 5 દિવસ ગુજરાતમાં કઈ જગ્યાએ અતિ ભારે અને ભારે વરસાદ થશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેની અસરથી ગુજરાત પર થતા વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આવનારા 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે। આજે ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ આવનારા 5 દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં થંડરસ્ટોર્મની ચેતવણી છે। 5 દિવસ સમગ્ર ગુજરાતના દરિયા કિનારા માટે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે। ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ વરસી રહ્યો છે, જો કે આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જેવા કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ ઓછું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।